નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર ગુજરાતમાં હજુ 4 દિવસ ભારે વરસાદની આગાહી સાથે ખેડૂતોને પાક નુકસાન સહાય ખાતામાં જમા થશે। જન્માષ્ટમી નિમિત્તે રાશન કાર્ડ ધારકોને ભેટ 31 તારીખ પહેલા કરી લેજો આ કામ। સાથે હવે 1 તારીખથી થશે નવા નિયમો લાગુ, જેમાં ગેસ સિલિન્ડર, રાશન કાર્ડ, આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડને લઈને મહત્વપૂર્ણ સમાચાર। મોદીજીની નવી જાહેરાત, લખપતિ દીદી યોજના હેઠળ 3 કરોડ રૂપિયાની સહાય સાથે 5 રૂપિયામાં મકાન મળશે। તો વહાલી દીકરી યોજનાની શરૂઆત, હવે ખેડૂતોને મળશે 3000 રૂપિયાનો હપ્તો, 300 યુનિટ મફત વીજળી અને 15000 રૂપિયા ખાતામાં। સાથે મહિલાઓ માટે નવી યોજનાની શરૂઆત અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર ગુજરાતમાં હજુ 4 દિવસ ભારે વરસાદ પડી શકે છે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાતમાં થોડા સમયના વિરામ બાદ ફરી વરસાદી માહોલ છવાયો છે। છેલ્લા 2 દિવસથી અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। આ વચ્ચે હવામાન નિષ્ણાત દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે। પરેશભાઈએ વરસાદની આગાહી કરી। હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ વરસાદની આગાહી કરતા જણાવ્યું છે કે બંગાળની ખાડીનું લો પ્રેશર નજીક આવતા લો પ્રેશર હાલ મજબૂત ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ રહ્યું છે અને જે ડીપ ડિપ્રેશન હજુ પણ મજબૂત બનશે, જેના પગલે રાજ્યમાં આગામી સમયમાં એટલે કે આગામી 4 દિવસ હજુ પણ ભારે વરસાદ રહેશે। કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે તો પવનોની ઝડપોની સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો રાશન કાર્ડ ધારકોને ભેટ મળશે। તહેવારોમાં અત્યંત બીપીએલ પરિવારોને વધારાની ખાંડ સાથે ખાદ્ય તેલ રાહત દરે મળી રહેશે। જન્માષ્ટમીના તહેવારમાં સારી રીતે ઉજવણી કરી શકાય તે માટે સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। 17,000થી વધુ દુકાનોમાં બાજરી અને જુવારનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે, જેમાં 15 કિલો ઘઉં, 15 કિલો ચોખા, 5 કિલો બાજરી, આ કુલ મળીને 35 કિલો અનાજ છે તે વિનામૂલ્યે રાશન કાર્ડ ધારકોને મળવાપાત્ર રહેશે। રાજ્યના અત્યંતી અને બીપીએલ પરિવારોને જન્માષ્ટમીના તહેવારો સારી રીતે ઉજવી શકે એ માટે પરિવારોને રાહત દરે વધારાની ખાંડ અને ખાદ્ય તેલ વિતરણ કરવા માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। સાથે નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે NFSA હેઠળ સમાવિષ્ટ કુટુંબોને ખાદ્ય તેલ, સિંગ તેલ છે એ બજારના ભાવથી ઘણી ઓછી કિંમતે એટલે કે કાર્ડ દીઠ 1 લીટર પાઉચ 100 રૂપિયા પ્રતિ લીટરના રાહત દરે તથા બીપીએલ અને અત્યંતિક કુટુંબોને મળવાપાત્ર જથ્થા ઉપરાંત વધારાની 1 કિલોગ્રામ ખાંડ એટલે કે મિત્રો બીપીએલ કુટુંબોને કાર્ડ દીઠ 1 કિલો ખાંડ છે તે માત્ર 22 રૂપિયાની મળી રહેશે, જ્યારે અત્યંતિક કુટુંબોને કાર્ડ દીઠ 1 કિલો ખાંડ છે તે માત્ર 15 રૂપિયાના રાહત દરે છે એ આપવામાં આવશે। કારણ કે મિત્રો જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે ગુજરાત સરકારે રાશન કાર્ડ ધારકોને મોટી ભેટ આપી છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો પાક નુકસાન સહાય છે જાહેર થઈ છે। ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજની જાહેરાત કરતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં જુલાઈ 2024 માસ દરમિયાન વરસેલા અનાધાર વરસાદના પરિણામે ખેડૂતોના ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। આવી વિકટ પરિસ્થિતિમાં જગતના તાતને આર્થિક નુકસાનમાં સહાયરૂપ થવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મંજૂરીથી રાજ્ય સરકાર તરફથી 350 કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે। કૃષિ મંત્રીએ કહ્યું છે કે રાહત પેકેજ અંગે આપણે વિગતવાર માહિતી મેળવીએ। તો મિત્રો, સૌપ્રથમ વાત કરીએ તો જુલાઈ માસમાં જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી અને તાપી જિલ્લામાં કુલ મળીને 35 તાલુકામાં અનાધાર ભારે વરસાદ વરસતા આશરે 4,06,892 હેક્ટર વિસ્તારમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત થયા છે। આ અસરગ્રસ્ત વિસ્તારોમાં 272 ટીમોની રચના કરી વિગતવાર સર્વે હાથ ધરવામાં આવ્યો છે, જેના આધારે આશરે 1.5 લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે, જેમાં ખરીફ પાક 2024-25 વર્ષ દરમિયાન ઋતુના વાવેતર કરેલા બિનપિયત ખેતી પાકોના 33% કે તેથી વધુના નુકસાન થયું હોય તો તેમને ₹8,500 તેમજ રાજ્યના બજેટ હેઠળ 2,500 રૂપિયા એમ મળીને 11,000 પ્રતિ હેક્ટર લેખે ખાતા દીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય છે એ ચૂકવવામાં આવશે।
મિત્રો સાથોસાથ જો વધુ માહિતી મેળવે તો આ સિવાય વર્ષાળુ અથવા તો પિયત પાકોના 33% કે તેથી વધુ નુકસાન થયું હશે તો તેમને 17,000 તેમજ રાજ્ય બજેટ હેઠળ 5,000 રૂપિયાની સહાય મળીને 22,000 પ્રતિ હેક્ટર લેખે ખાતા દીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય છે ચૂકવવામાં આવશે। એ ઉપરાંત બહુ વર્ષાળુ બાગાયતી પાકોના 33% કે તેથી વધુ નુકસાન થયું હોય તો તેઓને 22,500 પ્રતિ હેક્ટર લેખે ખાતા દીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય છે તે ચૂકવવામાં આવશે। એટલે કે મિત્રો જે જુલાઈ માસમાં જે અનાધાર વરસાદ પડ્યો હતો જેમના કારણે ખેડૂતોના ખેતરમાં જે પાક ઉગેલા હતા એ પાકને ભારે નુકસાન થયું હતું। સાથે મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જે આ ખેડૂતોના પાક નુકસાન થયા છે તેમના માટે અત્યારે સહાય પેકેજ છે એમની જાહેરાત કરી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સપ્ટેમ્બર સુધી તક છે કે આ રીતે ફ્રીમાં જૂના આધાર કાર્ડને અપડેટ કરાવી શકો છો તમે। આજે આધાર કાર્ડ દરેક વ્યક્તિ માટે મહત્વપૂર્ણ દસ્તાવેજ માનવામાં આવે છે। આધાર કાર્ડને લગભગ દરેક જગ્યાએ માન્ય ઓળખ ગણવામાં આવે છે। આવી પરિસ્થિતિઓમાં ઘણી વખત આધાર કાર્ડ અપડેટ કરવામાં કેટલીક ફેરફાર કરવાના હોય છે જેમાં આધાર કાર્ડ ફેરફાર કરવા માટે તમારે ફી એટલે કે પૈસા પણ ચૂકવવા પડતા હોય છે। એડ્રેસ બાયોમેટ્રિક્સ અને ફોટામાં ફેરફાર માટે આધાર કાર્ડ અપડેટ કરવું જરૂરી છે। આવી સ્થિતિમાં સરકાર લાંબા સમયથી કહી રહી છે કે જૂનું પણ આધાર કાર્ડ 10 વર્ષ જૂનું હશે તે આધાર કાર્ડને તમે તાત્કાલિક અપડેટ કરાવી લેજો। જો કે હવે તમે 14 સપ્ટેમ્બર 2024 પહેલાં આધાર કાર્ડને ઓનલાઈન અપડેટ કરાવી શકો છો તો તમારા માટે કોઈ પણ પ્રકારની ફી છે ચૂકવવામાં નહીં આવે। સાથે મિત્રો જો તમે 14 તારીખ પછી તમારું આધાર કાર્ડ અપડેટ કરાવવા જાઓ છો તો તમારે તે સુધારવા એટલે કે આધાર કાર્ડમાં અપડેટ કરવા માટે તમારે પૈસા છે ચૂકવવા પડશે। એટલે કે મિત્રો વહેલી તકે તમે 14 તારીખ પહેલાં આધાર કાર્ડમાં કોઈ પણ તમારે વિગત છે માહિતી છે તે અપડેટ કરાવી હોય તો વહેલી તકે કરાવી લેજો। મિત્રો આગલા સમાચાર ઉપર નજર કરીએ તો 300 યુનિટ મફત વીજળી અને 15,000 રૂપિયા ખાતામાં। પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે તમે સાંભળ્યું હશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજના 13 ફેબ્રુઆરી 2024ના રોજ શરૂ કરી હતી। આ યોજનાની અંદર શોર્ટ ટાઈમ રેકોર્ડ બ્રેક 1 કરોડથી વધુ રજીસ્ટર થયા છે અને આ યોજનાની અંદર સરકાર તરફથી દરેક ઘરોને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે અને કેન્દ્ર સરકારે કહ્યું છે કે આ યોજના થકી તમે વાર્ષિક 15,000 રૂપિયાની આવક છે મેળવી શકો છો। તો મિત્રો તમને જણાવી દઈએ કે તમે આ વાર્ષિક 15,000 રૂપિયા કઈ રીતે મેળવી શકો છો તો તમે 1 કિલોવોલ્ટ સોલાર પ્લાન્ટ લગાવો છો તે તમને 4 થી 5 યુનિટ વીજળી ઉત્પન્ન કરીને આપશે આખા દિવસ પૂરતી। આવી સ્થિતિમાં મિત્રો જો તમે મોટા પ્લાન્ટ લગાવો છો એટલે કે 3 કિલોવોલ્ટ પ્લાન્ટ લગાવો છો તો તેમની અંદર તમને દરરોજના 15 યુનિટ વીજળી ઉત્પન્ન કરીને આપશે એટલે કે દર મહિને 450 યુનિટ વીજળી ઉત્પન્ન કરીને આપશે। ને જો હવે મિત્રો આ વીજળીનો ઉપયોગ કરો તો ઠીક છે ને બાકીની વીજળી છે સરકાર ખરીદી લેશે અને એમના પૈસા છે એ તમને આપશે। સરકારનું કહેવું છે કે આ વીજળીથી તમે વર્ષમાં લગભગ 15,000 રૂપિયાની છે એ સહાય મેળવી શકશો। લખપતિ દીદી યોજના હેઠળ 3 કરોડ રૂપિયાની સહાય। મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવાના ઉદ્દેશ સાથે કેન્દ્ર સરકાર દ્વારા લખપતિ દીદી યોજના 2023માં શરૂ કરવામાં આવી હતી। આ યોજનામાં મહિલાઓને રોજગારીલક્ષી તાલીમ અને સ્વરોજગાર માટે 5 લાખ રૂપિયા સુધીની વ્યાજમુક્ત લોન આપવામાં આવે છે। સરકારના હેતુ 2025 સુધીમાં 3 કરોડ મહિલાઓને આર્થિક રીતે સરઘર બનાવવા માટે અને તેથી મહિલાઓને આત્મનિર્ભર અને આર્થિક રીતે સશક્ત બનાવવાનો ઉદ્દેશ છે। મિત્રો આગલા સમાચાર ઉપર નજર કરીએ તો 5 રૂપિયામાં મકાન અને બસેરા યોજનાની શરૂઆત। ગુજરાત રાજ્યમાં શ્રમિકોના હિતમાં અમદાવાદ ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે શ્રમિક બસેરા યોજના અંતર્ગત 15,000 શ્રમિકો માટે હંગામી આવાસનું ખાતમુહૂર્ત કર્યું હતું। આ યોજના હેઠળ શ્રમિકોને કામકાજના નજીકના સ્થળે આવાસ મળશે। 3 વર્ષોમાં 3 લાખ શ્રમિકોને આશ્રય આપવાનો ટાર્ગેટ છે। 6 વર્ષથી વધુ નાના બાળકોને વિનામૂલ્યે રહેવાની જગ્યા મળશે જ્યારે 5 રૂપિયાના ટોકન દરે આવાસ અપાશે। આ માટે 1500 કરોડ રૂપિયાની જોગવાઈ છે કરવામાં આવી છે। અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને રાજકોટમાં કુલ મળીને 17 સ્થળો પર લગભગ 15,000 શ્રમિકોના માટે હંગામી આવાસ બનશે। પ્રતિ વ્યક્તિ પ્રતિદિન 5 રૂપિયાના ભાડામાં પાયાની સુવિધા મેળવી શકશે। મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો વહાલી દીકરી યોજનામાં સુધારો 10,000 રૂપિયાની સહાય મળશે। વર્ષ 2019માં વહાલી દીકરી યોજનાની શરૂઆત કરવામાં આવી હતી। છેલ્લા 5 વર્ષમાં આ યોજના હેઠળ 2.37 લાખથી વધુ દીકરીઓની નોંધણી કરવામાં આવી છે। આ યોજનાનો લાભ હવે
25-26થી મળવા લાગશે. રાજ્ય સરકાર ગરીબ દીકરીઓને ધોરણ 1ના પ્રવેશ સમયે 4,000 રૂપિયા, ધોરણ 9માં પ્રવેશે એ સમયે 6,000 રૂપિયા અને 18 વર્ષની વયે પહોંચતા 1 લાખ રૂપિયાની સહાય છે તે ચૂકવશે. આ સમયગાળા દરમિયાન જો ઘરમાં કમાનાર વડીલનું મૃત્યુ થાય તો રાજ્ય સરકાર તેમની પુત્રીને 10,000 રૂપિયા વધારાની વીમા રકમ પ્રદાન કરે છે. પરંતુ આ યોજનાનો લાભ એવા દંપતીને મળી શકે છે જેમને વધુમાં વધુ 3 બાળકો હોય. દંપતીના 3 બાળકોમાં 1, 2 અથવા તો 3 પુત્રી હોય તો જ આ અંતર્ગત તે લાભ લઈ શકશે. મિત્રો, આગળના સમાચાર ઉપર નજર કરીએ તો 20 લાખ બાળકોને થશે ફાયદો. 27,360 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ. ભારતમાં એવા ઘણા બાળકો છે જે સરકારી શાળાઓમાં અભ્યાસ કરે છે. સરકારી શાળાઓમાં કોઈ પણ ભેદભાવ વિના અમીર અને ગરીબ તમામ બાળકોને શિક્ષણ આપવામાં આવે છે. ભારતમાં ઘણી બધી એવી શાળાઓ છે જેમનું નિર્માણ ઘણા વર્ષો પહેલાં કરવામાં આવ્યું હતું. હવે આ શાળાઓને આધુનિક બનાવવા માટે પ્રધાનમંત્રી શ્રી શાળા યોજનાની શરૂઆત કરવામાં આવી છે. ભારત સરકાર દ્વારા દેશના નાગરિકો માટે ઘણી વિવિધ પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે. દેશના નાગરિકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કેટલીક યોજનાઓ લાવવામાં આવે છે. તેથી લોકોને શ્રેષ્ઠ સુવિધા આપવા માટે કેટલીક યોજનાઓ ચલાવવામાં આવે છે. શિક્ષણ એ દરેક વ્યક્તિના જીવનનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. એક શિક્ષિત વ્યક્તિ દેશને વધુ સારા અને મજબૂત બનાવવામાં ફાળો આપે છે. મિત્રો, આગળના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને ક્યારે મળશે 2,000 રૂપિયાનો 18મો હપ્તો. એની પહેલા મિત્રો મહત્વપૂર્ણ સમાચાર. પીએમ કિસાન યોજના અંતર્ગત તમે ઈ-કેવાયસી કરાવી લેજો. પીએમ કિસાન યોજના હેઠળ ભારત સરકાર દ્વારા ઈ-કેવાયસી ફરજિયાત કરવામાં આવી રહ્યું છે. આથી જે લાભાર્થીઓ આગામી 18મા હપ્તા મેળવવા માટે ઈ-કેવાયસીમાં બાકી હોય તેવા તમામ લાભાર્થીઓ ઈ-કેવાયસી ફરજિયાત કરાવી લેજો. સરકારશ્રી દ્વારા કોમન સર્વિસ સેન્ટર એટલે કે CSC ગ્રામ્ય વિસ્તાર સાથે મિત્રો ગ્રામ્ય સેવક ખેતી સંપર્ક કરીને તમે ઈ-કેવાયસી કરાવી શકો છો તથા ઘર બેઠા પીએમ કિસાન એપના ઉપયોગ કરીને પણ ઈ-કેવાયસી કરાવી શકો છો. એટલે કે મિત્રો, હવે આગામી હપ્તો છે તે ખેડૂતોના ખાતામાં ઓક્ટોબર મહિનામાં આવે તેવા અત્યારે અહેવાલો બહાર પાડવામાં આવ્યા છે. ખાસ કરીને મિત્રો 2 ઓક્ટોબરના રોજ ગાંધી જયંતિ છે અને તે દિવસે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી ખેડૂતોના ખાતામાં જમા કરશે 2,000 રૂપિયાનો 18મો હપ્તો. એવી અત્યારે પ્રાપ્ત માહિતી મળી રહી છે. મહિલાઓ માટે પોસ્ટની સુપરહિટ સ્કીમ. પોસ્ટ ઓફિસ દ્વારા કેન્દ્ર સરકાર બચતની ઘણી બધી યોજનાઓ ચલાવી રહી છે જેમાં લાભાર્થીઓ અને યુવતીઓના રોકાણના માધ્યમથી આર્થિક સશક્તિકરણ પ્રદાન કરવાના ઉદ્દેશથી મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજનાની શરૂઆત કરવામાં આવી છે. આ સ્કીમ મહિલાઓને ઓછા સમયમાં સારું રિટર્ન મળે તે હેતુથી ડિઝાઇન કરવામાં આવી છે અને સરકાર તેને 2025 સુધી ચાલુ રાખશે. કોણ શરૂ કરે છે આ એકાઉન્ટ, એટલે કે મિત્રો કોણ શરૂ કરી શકે છે આ એકાઉન્ટ? આ યોજના અંતર્ગત કોઈ પણ ઉંમરની મહિલાઓ એકાઉન્ટ શરૂ કરી શકે છે. આ ઉપરાંત પુરુષ તેમની સગીર પુત્રી માટે પણ એકાઉન્ટ ખોલાવી શકે છે. આ સ્કીમ અંતર્ગત તમે સગીર બાળકીઓ માટે પણ પૈસાનું રોકાણ છે કરી શકો છો. સાથોસાથ મિત્રો જો વધુ માહિતી મેળવવામાં આવે તો આ યોજના અંતર્ગત કયા કયા નિયમો છે તો ખાતાધારકનું અવસાન થાય તો ખાતું બંધ કરવામાં આવશે. ઇમરજન્સીના સમયે ખાતાધારકનું જીવનનું જોખમમાં હોય તો તેવી પરિસ્થિતિમાં પણ આ ખાતું બંધ કરી શકાશે. તમે ખાતું ખોલાવ્યા અને 6 મહિના બાદ કોઈ પણ કારણ જણાવ્યા વિના ખાતું બંધ કરી શકો છો. પરંતુ ત્યારે તમને 2% ઓછું એટલે કે 5.5% વ્યાજ મળશે. તમે આ યોજના અંતર્ગત કેટલું રોકાણ કરી શકો છો તેમના વિશે વાત કરીએ તો લઘુત્તમ રોકાણ તે 1,000 રૂપિયા અને વધુમાં વધુ રોકાણ છે તે 2 લાખ રૂપિયા પ્રતિ એકાઉન્ટ છે. સાથે તમે એકાઉન્ટ ખોલાવ્યાના 1 વર્ષ બાદ 40% જેટલા પૈસા છે એ ઉપાડી શકશો. મિત્રો, આગળના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને મળશે 3,000 રૂપિયાનો હપ્તો. જો તમે પણ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. કારણ કે પીએમ કિસાન નિધિ એ માત્ર તમને વાર્ષિક 6,000 રૂપિયા આપવાની કોઈ યોજના નથી. તેના બદલે યોજના સાથે જોડાયેલા લોકોને દર મહિને 3,000 રૂપિયા આપવાની જોગવાઈ છે. પરંતુ તેનો લાભ મેળવવા માટે પાત્રતા ધરાવતા ખેડૂતોને માનધન યોજના હેઠળ અરજી કરવાની રહેશે. જીવનના મહત્વપૂર્ણ તબક્કે ખેડૂતોને દર મહિને 3,000 રૂપિયા મળવાનું શરૂ થઈ જશે. આ માટે સૌથી મોટી યોગ્યતા એ છે કે સંબંધિત ખેડૂતોએ પીએમ કિસાન નિધિ હેઠળ નોંધણી કરાવવી આવશ્યક છે. અન્યથા તમને માનધન યોજના હેઠળ લાભ નહીં મળે. ચાલો મિત્રો જાણીએ કે માનધન યોજના શું છે. સાથે મિત્રો જે ખેડૂતો પહેલેથી જ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છે 18 વર્ષથી 40 વર્ષ વચ્ચેના જે ખેડૂતો માનધન યોજના હેઠળ અરજી કરી શકે છે. દર મહિને 3,000 રૂપિયા પેન્શન મેળવવા માટે સંબંધિત ખેડૂતોએ થોડાક પૈસાનું રોકાણ છે કરવું પડશે. જેમાં ઓછામાં ઓછા 55 રૂપિયા અને વધુમાં વધુ 200 રૂપિયાનું રોકાણ કરવાની જોગવાઈ છે. તે પછી જીવનના મહત્વપૂર્ણ તબક્કે સંબંધિત રોકાણકારને દર મહિને 3,000 રૂપિયાનું પેન્શન મળવાનું શરૂ થઈ જશે. જો કોઈ કારણસર રોકાણકારનું અર્ધ વચ્ચે અવસાન થાય છે તો તેમની પત્ની અથવા તો બાળકને
પેન્શન યોજના અંતર્ગત લાભ મળવાપાત્ર રહેશે। મિત્રો આગલા સમાચાર ઉપર નજર કરીએ તો સરકારે જાહેરાત કરી છે ફ્રી ઇન્ટરનેટ સેવા। દેશમાં મૂળભૂત સુવિધાઓ સાથે ઇન્ટરનેટને જોડવા જઈ રહી છે સરકાર। સાથે મિત્રો સરકારે ફ્રી ઇન્ટરનેટ બિલ પર વિચારધારણા કરી રહી છે અને મંજૂરી પણ આપી દીધી છે। આ બિલ દેશના પછાત અને ગરીબ વર્ગના લોકોને મફત ઇન્ટરનેટ આપવાની યોજના બનાવવામાં આવી છે। તેના ઉદ્દેશથી દેશના ગરીબો છે તે ડિજિટલ ઇન્ડિયાથી દૂર ન રહે, જેમાં દેશના ગરીબ ડિજિટલ ઇન્ડિયાથી દૂર ન રહે તેના હેતુથી જેમાં સરકાર દ્વારા કોઈપણ ચાર્જ વિના ઇન્ટરનેટ મફત આપવામાં આવશે। ફ્રી ઇન્ટરનેટ બિલ